ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારે એક નવા બ્લોગમાં. આજે આપણે બ્લોગિંગની શરૂઆત 9:30 થાય છે. કપડાં ધોવાઈ ગયા, કચરા પોણા થઈ ગયા છે. હવે અત્યારે હું બનાવી રહી છું દાળ ભાત. તો ચાલો અમે અમારા ટિફિનમાં આખો દિવસમાં શું બનાવીએ હું તમારા સાથે શેર કરીશ. તો વિડીયો છેલ્લે સુધી જોજો. અને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો પહેલાં દાળ ભાત માટે આપણે ગરમ પાણી રાખી દઈએ. બરોબર, તો અહીંયા તપેલું પણ રાખી દીધું છે ભાત માટે, અને કુકર પણ રાખી દીધું છે જે આપણે તુવેર દાળ બફાવા રાખશું. તો ચાલો, આ બાજુ હવે દાળ પણ મુકાઈ ગઈ છે, આ બાજુ આપણે ભાત પણ હવે બફાવા માટે રાખી દીધા છે. તો હવે આપણે એમાં મીઠું નાખી દઈશું. મીઠું ને તેલ નાખશું. તેલ નાખવાથી ભાત છૂટા થાય એટલા માટે થઈને અમે રોજ ભાત બનાવે ને તે થોડુંક એટલું તેલ નાખીએ જેનાથી ભાત થોડાક છૂટા થાય. બરાબર, તો ચાલો હવે ફેરવી દઈએ. તેલ નાખીને આ ઢાંકી દઈએ બફવા માટે. આજે શાકમાં દેવાનું છે આપણે ભીંડો. તો ભીંડો તો સુધારેલો જ છે તો પ્લેટમાંથી. તો ચાલો, અહીંયા આ 4 કિલો ભીંડો હતો પણ એમાંથી થોડોક છે ને ખરાબ થઈ ગયો હતો તો જવા દીધો હતો. હવે આ ભીંડો છે એને આપણે રાત્રે જ સુધારી લીધો. દાળ થઈ જાય ને એટલે આપણે ભીંડાનો વઘાર કરવાનો છે, પણ થોડાક એટલા આપણે બટેકાની છાલ ઉતારી અને બટેકા થોડાક એટલા નાખશું જેથી ભીંડા બટેકાનું શાક બનાવશું. બરોબર, ચાલો, અહીંયા સરસ મજાના બટેકા ફ્રાય થઈ ગયા છે. હવે આપણે એમાં નાખી દઈશું આ ભીંડો. તો ચાલો, ભીંડો નાખી દીધો છે. હવે પહેલા એકવાર મિક્સ કરી દઈશું આપણે, પછી મસાલા કરશું. બરોબર, તો પહેલા મિક્સ કરી દઈએ આપણે. ચાલો, સરસ મજાનું બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાં મસાલા નાખશું. પહેલાં આપણે નાખશું હળદર, લાલ મરચું નાખશું, મીઠું, ચાલો, અહીંયા સરસ મજાના હવે આપણે દાળનો વઘાર પણ થઈ ગયો છે. હવે આપણે દાળ નાખી દઈશું. ચાલો, હવે દાળમાં નાખશું આપણે મીઠું અને મસાલો. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા હવે દાળ પણ ઉકળી ગઈ છે. આ તમે જોઈ શકો છો, સરસ મજાની દાળ ઉકળી ગઈ છે. આમાં આપણે મસાલા પણ કરી દીધા છે. અને આ બાજુ હવે આપણે ભીંડો પણ બફાઈ આવ્યો છે. મસ્ત મજાનો ભીંડો પણ થઈ ગયો છે. અને ચીકણો પણ નથી. આમાં આપણે છે ને અડધું લીંબુ નીચેવું છે જેથી ભીંડો ચીકણો ન થાય. તમારે ભીંડો ચીકણો થતો હોય ને તો અડધું લીંબુ નીચવી દેવાનું અંદર, એટલે જેથી ભીંડો ચીકણો ન થાય. બરોબર, તો આપણે આમાં અડધું લીંબુ નીચેવેલું છે. તો અહીંયા હવે દાળ ઉકળી ગઈ છે, તો દાળને ઉતારી દઈશું આપણે હવે નીચે. અને અત્યારે હું ફરીથી બનાવી રહી છું અડદની દાળ. તમને એમ થતું હશે ને કે 2 ટાઈમ અડદની દાળ કેમ કે આપણે તો રાતે જ બનાવી હતી, તો અત્યારે બી અડદની દાળ કેમ? બરોબર, તો એ હું તમને આગળ વિડીયોમાં કહીશ કે અત્યારે પણ હું અડદની દાળ કેમ બનાવું. બરાબર, તો ચાલો હવે દાળને ઉતારી દઈએ નીચે અને શાકને તો થોડી કચવાડવા દઈશું. અડદની દાળ બનાવી દઈએ, એ પણ કુકરમાં જ. જેવી રીતના રાઈતે બનાવી હતી ને આપણે કુકરમાં ડાયરેક્ટ, એવી જ રીતના આપણે ફરીથી ડાયરેક્ટ બનાવી દઈશું. 2 સીટીમાં તો મસ્ત મજાની દાળ થાય. રાત્રે મસ્ત મજાની અડદની દાળ થઈ ગઈ. અત્યારે પણ આપણે એવી જ બનાવવાની છે, પણ થોડી બનાવવાની છે, જાજી નથી બનાવવાની, થોડીક જ બનાવવાની છે.
તો ચાલો થોડીક દાળ 2 ટાઈમ કેમ બનાવવી એમ તમને આગળ વિડીયોમાં કહીશું. તો ચાલો હવે ગેસને કરી દઈશું ધીમો, કુકર ગરમ થવા માટે રાખશું અને દાળને ઉતારી દઈશું સીધા આપણે નીચે. તો ચાલો અડદની દાળ બનાવવા માટે આપણે કુકર ગેસ ઉપર રાખી દીધું છે. હવે આપણે એમાં નાખશું તેલ. આપણે તેલ પણ નાખી દીધું છે. 2 સૂકા લાલ મરચાં. અમારે રીતના બનાવો બરોબર, મસ્ત લાગે. મેં રાત્રે પણ બનાવી છે તે પણ મસ્ત બની હતી. આ તજ, આ બાદિયા, રાઈ, ગેસ કરી દઈશું ધીમો. હવે નાખશું આપણે એમાં હિંગ અને આ દેશી ટમેટા છે. આ ખાંડેલું મરચું છે, લાલ સૂકા મરચાં આવે ને એને ખાંડી આદુ સાથે ખાંડીને લઈ લીધું છે. એ નાખશું. હળદર નાખશું આપણે. જરા કેટલો આપણે હવે નાખશું એમાં આપણે પાણીને ઉકળવા દઈશું. હવે આપણે એમાં નાખશું આપણે મીઠું, જરા કેટલો ગરમ મસાલો. ચાલો પાણી ઉકળવા દઈશું. હવે તો ચાલો અહીંયા આપણે અડદની દાળને ધોઈને હવે આમાં કુકરમાં આપણે નાખી દીધી છે. હવે આપણે આને કરી દઈશું હવે 2 સીટી બરોબર. 2 સીટી કરી અને ગેસ કરી દઈશું બંધ. પછી 5-10 મિનિટ આપણે એમને એમ રાખશું. હવે આ બાજુ અહીંયા ભીંડા બટેકાનું શાક પણ હવે સરસ મજાનું બની ગયું છે. હવે એ ગેસ પણ આપણે કરી દઈશું બંધ અને બાંધી દઈશું લોટ. તો ચાલો હવે બાંધી દઈએ લોટ આપણે. તો ચાલો અહીંયા આપણે હવે લોટ પણ બંધાઈ ગયો. અહીંયા આપણે ગોયણા પણ થઈ ગયા છે. તો હવે આપણે બનાવવાની છે રોટલી. તો ચાલો ફટાફટ બનાવી દે રોટલી. દાળ પણ થઈ ગઈ છે, શાક પણ થઈ ગયું, તુવેર દાળ પણ થઈ ગઈ, ભાત પણ, સલાડ બનાવવાનું બાકી છે. લાસ્ટમાં બનાવશું. પહેલા રોટલી બનાવી દઈએ પછી સલાડ બનાવવા બેસશું બરોબર. તો ચાલો ફટાફટ રોટલી બનાવી દઈએ અને પછી બનાવશું લાસ્ટમાં સલાડ. ટિફિન જ ભરી દઈશું ફટાફટ. હવે આપણે બનાવી દઈશું રોટલી. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે બપોરનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. તો આ તમે જોઈ શકો છો મસ્ત મજાની આપણી અડદની એકદમ દેશી સ્ટાઇલમાં દાળ બનીને તૈયાર થઈ ગઈ છે. જી રોટલા સાથે ખાવા તો મજા પડી જાય એવી મસ્ત મજાની આપણે અડદની દાળ બની ગઈ છે. આ તમે જોઈ શકો છો. ભાત છે, તુવેર દાળ છે, ભીંડા બટેકાનું શાક છે, કાકડીનું સલાડ છે અને રોટલી છે. તો બપોરનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. તો ચાલો હવે આપણે ફટાફટ ભરી દઈશું ટિફિન. તો ચાલો અત્યારે હું ભરી રહી છું ટિફિન. તો તમને એમ થતું હશે ને કે હાંજે દાળ બનાવી હતી અડદની દાળ, તો 2 ટાઈમ શું કામ બનાવી? તો હા, 2 ટાઈમ આપણે એટલા હાટું થઈને બનાવી છે. જે આ મોટું ટિફિન તમે મારા હાથમાં જોઈ રહ્યા છો ને, એ બપોરે એક જ જાય છે. તો રાત્રે આ ટિફિન નથી જતું. આમાં 3
નું ટિફિન હોય છે, 3 ટિફિન એક ભેગા આપણે ભરીએ, કેમ કે મોટું ટિફિન છે ને એટલા હાટું થઈને. તો એ ટિફિનમાં આપણે આજે અડદની દાળ દઈ રહ્યા છીએ, એટલા હાટું થઈને 2 ટાઈમ મારે અડદની દાળ બનાવવી પડી, બરાબર. કેમ કે એ ટિફિન બપોરે હોય, રાતે તો હોય નહીં કાંઈ. તો મેં કીધું આપણે કાંઈક અલગ તો દઈએ ને, બાકી ઓમ તો બીજું શાક દીધા જ રાખતા હોય. તો મેં કીધું લાવો આજે અડદની દાળ આપણે ટિફિનમાં નાખી, એમ કરી અને મેં અડદની દાળ બનાવી હતી. તો ચાલો હવે ફટાફટ આપણે ટિફિન ભરી દઈશું. તો ચાલો ફ્રેન્ડ, સાંજના 5:30 થઈ ગયા છે અને આજે તો આપણા રસોડામાં ફરીથી અમારા ગુડીબેન આવી ગયા છે રસોઈ કરાવવા માટે, બરાબર. તો સાંજના ટિફિનની શરૂઆત કરી દીધી છે અને અમારા ગુડીબેન આવ્યા છે આપણને હેલ્પ કરાવવા માટે. સવારે આવ્યા હતા તો સવારે મને મરચાં દેવા આવ્યા હતા. આજે શાકવાળા બેન અહીંયાથી નહોતા નીકળ્યા, તો મેં કીધું મરચાં હોય તો દઈ જાઓ, કેમ કે મારે ચાલુ રસોઈ હતી અને માર્કેટ જવા એમ નહોતું ને, એટલે સવારે મને મરચાં દેવા આવ્યા હતા. એટલે અહીંયા નજીક જ રહી અમારે, એટલે હવે વાંધો નહીં એમ. એ મારી પાસેથી લઈ જાય ને હું પહેલી વાર માંગું તને હું ન માંગું, લઈ આવું, પણ મને મોડું થતું હતું, કેમ કે હા એટલે મોડું થઈ ગયું. અરે મોડું થઈ ગયું તો એટલા હાટું થઈને, આમ તો હોય જ મારા ફ્રીજમાં, પણ 2-3 દીથી આ કાંઈ જોયું નહોતું કે કેટલું વસ્તુ છે ને કેટલું નહોતું, તો આજે પૂરું થઈ ગયું. હવે કાલે સવારે લઈ આવશું આપણે. તો એમને તો એકટાણું હોય એટલે ગુડીબેન અમારે કાંઈ સાંજે ન કરવાનું હોય પણ ઓછું હોય એમને તો, અને અમારે તો ઝાઝું બધું હોય ને, એટલે મેં ફોન કર્યો એટલે આવી ગયા હતા. એ જ્યાં ફોન કરું તો અહીંયા આવી જાવ ફટાફટ, હા આંટી આવું હમણાં, એમ કે 108ની જેમ, એટલે આવી જાય. તો ચાલો ફટાફટ હવે થેપલાનો લોટ બાંધી દેજો. આવીને થોડી કોથમીર બાકી હતી એ સુધારી દીધી. હવે બટાકા સુધારા બેસી ગયા છે, તો આપણે લોટ બાંધીએ ને એટલી વારમાં બટાકા એ સુધારી દેશે, બરાબર. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા હવે લોટ પણ બંધાઈ ગયો છે અને અત્યારે હવે અમે બનાવી રહ્યા છે થેપલા. તો અહીંયા ગુડીબેન અમારા શેક છે અને અમારી બેનપણી છે એ પણ હમણાં થોડીક જ વારમાં આવશે થેપલા શેકાવા, કેમ કે જાજા થેપલા છે ને મોડું થઈ ગયું છે. તો આમ જુઓ કેટલા ગોયણા છે, આમ તો જુઓ તમે ને ગુડી, જાજા બધા છે. તો અમે એમને ફોન કર્યો છે, એ ફ્રી હોય એટલે હમણાં થોડીક વારમાં આવશે એ પણ શેકાવા, એટલી વારમાં અમે શેકતા થઈ જાય ને. તો હવે અમે ફટાફટ થેપલા બનાવશું ને શેકશું. કેટલા થેપલા છે લઈને નથી આમાં બે. ચાલો, અહીંયા અમારે થેપલા બનાવવાનું પણ ચાલુ છે, શેકવાનું પણ ચાલુ છે. આમ જો હું બનાવું છું અને અમારા ગુડીબેન શેકે છે. હમણાં અમારા મનીષા ભાભી પણ આવશે તો એ આપણે શેકવા લાગશે, એટલે ફટાફટ થેપલા શેકાઈ જશે. કેમ કે વાગી ગયા છે 6. કેટલા વાગ્યા? 6. બોલો, વિચાર કરો, 6 વાગ્યામાં આટલા થેપલા પૂરા કરવાના હોય, એની પૂરા થશે, પણ એ તો થઈ જશે બે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણા થેપલા તો બની ગયા છે. તો અત્યારે આપણે વઘાર કરી રહ્યા છે બટેકાના શાકનો. તો બટેકાનું શાક ને થેપલા છે. તો ચાલો ફટાફટ બટેકાના શાકમાં વઘાર કરી દઈએ. રાઈ આખા મસાલા બધા નખાઈ ગયા છે. પાણી નાખવાનું હલાવી દેવાનું. જોઈ શકો છો અહીંયા આપણે બટેકાની ગ્રેવી મસ્ત મજાની થઈ ગઈ છે. અહીંયા બટેકા પણ બફાઈ ગયા છે. હવે આપણે આમાં નાખી દઈશું, બરાબર. મસ્ત મજાની બટેકાની ગ્રેવી તૈયાર છે. આપણે નાખી દઈશું બટેકા. ચાલો, અહીંયા મસ્ત મજાનું હવે રસાવાળું બટેકાનું શાક થોડી વારમાં
ગ્રેવી સાથે પાકવા દઈશું. આ બાજુ ખીચડી બની રહે ફટાફટ થઈ ગઈ છે. બરોબર. ચાલો અહીંયા સરસ મજાનું બટેકાનું શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે. હવે ગેસ કરી દઈશું બંધ અને ઉપરથી નાખશું આપણે કોથમીર. જોઈ લે તમે મસ્ત મજાનું છે ને બાકી સરસ મજાનું રસાવાળું બટેકાનું શાક. તો ચાલો ફ્રેન્ડ્સ ફાઇનલી સાંજનું ટિફિન બનીને તૈયાર થઈ ગયું છે. અહીંયા સરસ મજાનું રસાવાળું બટેકાનું શાક છે, ખીચડી છે અને આ છે થેપલા. તો ચાલો ફટાફટ હવે આપણે ભરી દઈશું ટિફિન. બરોબર 8 વાગી ગયા છે તો હવે આપણે ભરી દઈએ.